આજે આપણે દાંત વગરના અને બાળકો પણ ખાઈ શકે એવી મકર સંક્રાંતિ સ્પેશિયલ સિંગ અને તલની સુખડી કે ચીકી બનાવીને તૈયાર કરીશું. તો બનાવવા માટે ખૂબ જ ઓછો સમય અને પરફેક્ટ મેજરમેન્ટ અને માપ સાથે એટલી સરસ બનશે કે દાંત વગરના પણ ખાઈ શકે. તો અહીંયા મેં બધું જ મેજરમેન્ટ પ્રમાણે જ લીધું છે. 1 કપ સિંગ લીધી છે. સિંગને આપણે પહેલાં શેકી લેવાની છે. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી દઈશું અને થોડી વાર ચલાવશો ને ત્યાં એની છાલમાંથી તડતડ તડતડ ફૂટવાનો અવાજ આવશે અને શેકાઈ જશે એટલે કલર પણ ચેન્જ થઈ જશે અને સુગંધ પણ ખૂબ મીઠી આવશે. એટલે આપણે એને નીચે લઈ લઈશું, એક પ્લેટમાં કાઢી લઈશું. પ્લેટમાં કાઢી ઠંડી થવા દઈ અને ફોતરા પછી આપણે કાઢી લેવાના છે. સેમ પેનમાં જ આપણે ફરી ગેસ ઉપર રાખી દઈશું. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી ફરી 1 કપ સફેદ તલ નાખી દઈશું. અહીંયા બધું મેજરમેન્ટ સાથે છે એટલે તમે જ્યારે પણ બનાવો તો ઘી કેટલું લેવું, ગોળ કેટલો લેવો, પાયો કેવો લેવો, ગળપણ વધારે ઓછું ના થાય, બધું જ પરફેક્ટ માપ સાથે હું તમારી સાથે શેર કરું છું. તો વિડીયો ખાસ જોજો. જો થોડી વારમાં તમે જોશો તો તલ છે એ ડિસ્કો કરવા લાગ્યા છે. આ રીતે તલ છે એ ચટકવા લાગે, ફૂટવા લાગે. એ તલ ફૂટે ને ત્યારે મારે બેબી બોલે કે મમ્મી તલ ડિસ્કો કરે છે, એટલે એને મજા આવે જોવાની. તો તમે જોશો તો તલ ડિસ્કો કરતાં બંધ થઈ જાય એટલે શેકાઈ જાય, સુગંધ આવશે, તલ થોડા સફેદ અને મોટા ફૂટેલા દેખાશે. એ આપણે તલને પણ એક સાઈડમાં બીજી ડીશમાં આપણે કાઢી લેવાના છે. બંને વસ્તુને આપણે ઠંડી થવા દેવાની છે. ત્યાં સુધી આપણે એને પીસશું નહીં. તો હવે ત્યાં સુધીમાં આપણે એની જે પ્લેટમાં આપણે ઢાળો કરવાનો હોય એને ગ્રીસ કરી લેવાની. તો 2 ટીપા જેટલું ઘી નાખી અને હું અહીંયા કેકની મોલ્ડ છે એને નીચેથી ગ્રીસ કરી લઉં છું. અને તમે થાળી હોય તો થાળીને પણ તેલથી કે ઘીથી ગ્રીસ કરી લેવાની. અને હું અહીંયા ઇકો બેક પેપર છે એ રાખું છું, એટલા માટે હું એને પણ થોડું ઉપરથી ગ્રીસ કરી દે એટલે ચીપકી જશે, સરસથી ચોંટી જશે. અને આ રીતે ચોરસ ટ્રેમાં ટાળવાથી એવું થાય કે એક સરખી જ આપણે જે પાડવાની કતલી હોય તો એકદમ એક સરખી જ નીકળે, એટલા માટે ચોરસનો ઉપયોગ કર્યો છે. તો અહીંયા સરસ રીતે ચીપકાવી દઈશું. હવે દાણા ઠંડા થયા ને એટલે મેં એના ફોતરા દબાવી અને આ રીતે ચારામાં નાખી દેવાના, નીચે બધા ફોતરા નીકળી જાય. પછી આપણે એને મિક્સીને જારમાં અંદર નાખી દઈશું અને પલ્સમાં ચલાવીશું. 4 થી 5 વખત પલ્સમાં ચલાવવાનું છે. એમ કે સિંગ છે ને એ તેલવાળી હોય છે તો લોટ બરાબર પીસાશે નહીં. એટલે પલ્સમાં થોડી વાર ચાલુ બંધ કરશો એટલે એકદમ સરસ રીતે એનો પાવડર થઈ જશે. નહીંતર કચરી કાચી અડધા સિંગના દાણા દેખાશે, અડધો ભૂકો એવી થઈ જાય. હવે તલમાં આપણે ગાર્નિશિંગ માટે થોડા તલ કાઢી લઈશું, મોટી ચમચી જેટલા, અને એને પણ 4 વખત પલ્સમાં ચલાવી દઈશું તો કચરો ભૂકો થઈ જશે એકદમ સરસ. તેલવાળી વસ્તુ હોય તો તમે ડાયરેક્ટલી એને ચલાવી ન શકો, કેમ કે એમાં અડધું પીસાય ને અડધું ના પીસાય. તો પલ્સમાં ચલાવવાથી એકદમ સરસ પીસાઈ જાય છે. બંને વસ્તુને સેમ પ્લેટમાં કાઢી લેવાની છે. એક જ પ્લેટમાં કાઢી અને હાથથી બંને વસ્તુને આપણે મિક્સ કરી દઈશું, જેથી તલ અને સિંગનો પાવડર છે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. તો તમે પહેલી વાર જ સુખડી બનાવતા હશો ને તો પણ તમારી પરફેક્ટ જ બનશે જો આ મેથડ તમે ફોલો કરી દો. અને જો કોઈને આવડતી ના હોય અને એકદમ સરસ બનાવી હોય તો આ વિડીયો જરૂરથી તમે શેર કરજો. અને મારી ચેનલ તમને પહેલી વાર આવ્યા હોય, નવા હોય ને વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે સેમ પેન ગેસ ઉપર રાખી દઈશું અને અડધો કપ આપણે ઘી નાખવાનું છે. તો 1 કપ આપણે સિંગના દાણા, 1 કપ તલ, 1 કપ ગોળ અને અડધો કપ આપણે ઘી લેવાનું છે. 1 કપ સિંગના દાણા અને તલ બંને 1 કપ સેમ, સાથે આપણે ગોળ 1 કપ અને અડધો કપ ઘી. અને ઘી છે એ ઓગાળેલું જ લેવાનું છે. જો ઘાટું ઘી હશે તો ઘીનું પ્રમાણ વધી જશે. ગેસની ફ્લેમ પહેલાં સ્ટાર્ટિંગમાં લો રાખવાની છે અને ચલાવતા રહેવાનું છે. તો ઘી છે ઓગાળીને જ લેજો એટલે તમારું ઘી છે વધારે પડતું બગડશે પણ નહીં અને સુખડી છે એકદમ સરસ બનશે. આગળ તમે જોશો તો ના વધારે ઘી ના ઓછું ઘી અને ગળપણ પણ એટલું પરફેક્ટ અને એવી સરસ પોચી બનીને તૈયાર થશે. હવે થોડી વારમાં જ ગોળ છે મેલ્ટ થવા લાગે અને થોડો એવો આ રીતે બબલ્સ દેખાય, તમને હું બતાવી દઉં છું, ચમચો પણ લઈને બતાવી દઈશ કે આ રીતે બબલ્સ દેખાવા જોઈએ. આનો કલર ચેન્જ ના થવો જોઈએ, એને પાયો લેવાનો નથી. અત્યારે ગેસની ફ્લેમ હવે આપણે પછી બંધ કરી દેવાની છે. એલચી મેં થોડી ખાંડ નાખી 3 એલચીના દાણાને ટીચી લીધા હતા. એલચીનો પાવડર નાખી દઈશું. અડધી ચમચી આપણે સૂંઠનો પાવડર નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો કલર આપણે ચેન્જ કરવાનો નથી, ગોળનો પાયો લેવાનો નથી, નહીં તો તમારી ચીગમ જેવી સરસ થઈ જશે અને આખો ઉત્તરાયણ પતંગ ચગાવ્યા કરો ને ચાવ્યા કરીએ એવી સરસ ચીગમ જેવી થઈ જાય છે. એટલા માટે પાયો લેવાનો નથી. થોડા બબલ્સ એવા ઉપર આવે એટલે ગેસની ફ્લેમ ઓફ કરી બધો મસાલા મિક્સ કરી પાવડર આપણે સિંગનો નાખી દઈશું અને હવે આપણે મિક્સ કરી દઈશું. આને ચીકીની જેમ ફટાફટ કરવાની જરૂર નથી. એકદમ સરસ રીતે મિક્સ કરી દો.
સરસ રીતે મિક્સ થઈ જશે તો પણ મિશ્રણ ઢીલું ને સરસ રહેશે. પછી આપણે એને ઢાળી દઈશું. આમાં ઉતાવળ કરવાની કોઈ જરૂર રહેતી નથી અને ગેસની ફ્લેમ પણ ચાલુ રાખવાની જરૂર રહેતી નથી. તમે જોઈ શકો છો એકદમ મિશ્રણ સરસ એવું ઢીલું છે, હજી એટલું ઘાટું પણ નથી થયું. મિશ્રણ એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એને પ્લેટમાં જે શેપ આપવો હોય, પતલી જાડી જેટલી કરવી હોય એ પ્રમાણે ચમચાથી ફેલાવી દેવાની છે. તો એકદમ તરત જાડી નહીં થાય. આ રીતે સરસ આપણે આરામથી એને સેટ કરી શકશું. અને ઘી ઠંડુ થતાં એ જામશે ત્યાં સુધીમાં આપણે બધી પ્રોસેસ થઈ જશે. ચમચાથી ફેલાવી દઈશું. એકદમ સરસ શેપ આપી દેવાનો છે. તો ચારે ખૂણે એકદમ સરસ રીતે દબાવી અને ફેલાવી દઈશું. થોડું ટેપ કરી દે તો પણ સરસ થઈ જશે આ રીતે એકદમ. અને જો ચમચાથી કાચની ચૂલા તમારી પાસે સિલિકોન ના હોય તો શું કરવાનું, વાટકી લેવાની, વાટકીનો તળિયાનો ભાગ હોય એમાં ઘી ગ્રીસ કરી અને ઉપર ચોપડી દેવાનું તો પણ એકદમ સરસ સેટ થઈ જશે. હવે અહીંયા તમે ડ્રાય ફ્રૂટ, તલ તમારી ચોઈસ પ્રમાણે ગાર્નિશિંગ કરી શકો છો. મેં શેકેલા તલ કાઢ્યા હતું એને જ ગાર્નિશિંગ કરી દીધા. સ્પ્રિંકલ કરી દઈશું અને વાટકીથી આપણે એને સેટ કરી દઈશું. તલ સ્પ્રિંકલ થઈ જાય એટલે આ રીતે ચમચાથી પણ પ્રેસ કરી દેવાના અથવા તો વાટકીની નીચે ઘી લગાવી અને વાટકી આ રીતે ફેરવી દેવાની ઉપરથી. એટલે તલ છે એ તમે કટિંગ કરતી વખતે કે ખાતી વખતે ઉપરથી નીચે ફરશે નહીં, બધા અંદર સુધી એકદમ સરસ રીતે બેસી જશે. હવે આપણે એને અડધી કલાક જેવું ઠંડુ થવા દેવાનું. થોડી ગરમ હોય તો તમે આ રીતે, મેં ગરમ જ છે હજી બહાર કાઢી લીધી છે, પ્રોપર ઠંડી હજી થઈ નથી. પણ આ સુખડીને તમે ગરમ હોય કે ઠંડી હોય તમે સરસ રીતે કાપી શકશો. ઠંડી થયા પછી પણ એના કટિંગ થઈ જાય છે એકદમ સરસ રીતે. ઓછી હોય છે એટલે તો તમારે જે શેપમાં જોઈએ નાના મોટી એ પ્રમાણે કેક આ રીતે કાપી લઈશું આપણે. અહીંયા બધામાં હું કાપા લગાવી દઉં છું. હજી પ્રોપર એટલી ઠંડી થઈ નથી છે. કલાક જેવો સમય લાગી જાય છે ઠંડુ થતાં. જેમ ઠંડુ થશે ઘી જામી જશે. એકદમ સરસ રીતે આપણી સુખડી થઈ જશે અને એકદમ પોચી. જે દાંત નથી એ પણ ખાઈ શકશે અને બાળકોને જે નાના હોય છે દાંત નથી પણ તમે આ રીતે એને પણ ખવડાવી શકશો અને એકદમ સરસ રીતે ડિમોલ્ડ થઈ જશે. તો હવે આપણે સર્વ કરી દઈશું એક પ્લેટમાં. તો હું તમને નજીકથી પણ બતાવી દઈશ. એકદમ મસ્ત એવી આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. ના તો એ તણાશે ચીકમ જેવી થશે કે ના તો ગાંઠા પડશે. ઘણી વખત ઘણા પાયામાં નાખીએ તો ગાંઠા પણ રહી જતા હોય છે. પરંતુ તમે જે રીતે મેં બતાવ્યું એ પ્રમાણે ફોલો કરશો તો તમારી સુખડી પણ બહુ સરસ બનશે. અને તમને મારી આ સુખડીની રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને પહેલી વાર બનાવતા હોય તો પણ તમે આ રીતે મેથડથી કરજો. તમારી સુખડી ક્યારેય નહીં બગડે. એટલી સરસ પરફેક્ટ, સોફ્ટ, પરફેક્ટ મેજરમેન્ટ સાથે જ બનીને તૈયાર થશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર.